નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર માવઠાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને 12,000 રૂપિયા મળશે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો મહિલાઓને મળશે 5,000 રૂપિયા બેંકને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને સસ્તી લોન મળશે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ જાહેર શીંગ તેલના ભાવમાં થયો છે વધારો ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયા ખેડૂતોને મળશે 1 લાખ 2 લાખ રૂપિયાની સહાય પરેશભાઈએ કહ્યું એટલે પાકું હવે ખેડૂતોના દેવા માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું ડિસેમ્બર મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 24 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે આ અસરના કારણે 24 થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ ગુજરાતવાસીઓને થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે વધારાના 3,000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વાર 2 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે આપને જણાવી દઈએ તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર રાજસ્થાનમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 9,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે તેના માટે વર્ષમાં 3 વખત 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે 9,000ની સહાયમાં 3,000 રૂપિયાની રકમ વધારવાની જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી છે એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ વર્ષમાં 12,000 રૂપિયાની સરકારી સહાયનો લાભ મળશે જે રીતે મિત્રો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ શું વધારાના 12,000 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5,000 અને મોબાઈલ ફોન વાપરવા પર 5,000 દંડ થશે જો કે સૌથી ગંભીર નિયમ ભંગ એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે 10,000 રૂપિયા દંડ અને જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ 1,000 રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સસ્તી લોન મળશે ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે આ યોજના માટે 15,000 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે સમયસર લોન ચૂકવતા ખેડૂતોને વધારાના 3% રાહત આપવામાં આવે છે જે સાથે ખેડૂતોને માત્ર 4%ના વ્યાજ દરે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની છે મિત્રો લોન મળવાપાત્ર રહે છે મિત્રો તેના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે પણ 31 ડિસેમ્બર મહત્વની તારીખ છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી 2.5 લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારોએ આવકનો દાખલો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી
કરી દેવી જોઈએ, જેથી તેઓ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 5,000 રૂપિયા। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આયુષ્ના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ 5,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના 6,000 આપે છે। તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો। તો મહિલાઓને મળશે હવે 5,000 સુધીની સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે મિત્રો જો વાત કરીએ તો સોલર પંપ લગાડવા માટે 90% સબસિડી મળશે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 14,000 ખેડૂતોના ખેતરમાં જ સોલર પંપ લગાડવામાં આવશે, જેથી તેઓ પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે। તેના માટે તેને વીજળી પર નિર્ભર ના રહેવું પડે। વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સોલર એનર્જી પંપ સેટ લગાડવા માટે લાભ લઈ શકે। તો લગભગ 60% સુધીની સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને શ્રીમાંત આર્થિક રૂપે નબળા ખેડૂતોને આપવામાં આવે છે, તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે એ ખેડૂતો પણ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય। સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ મહિને આવક તરીકે આ સહાય પેન્શન મળશે। એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠી ફાળા આધારિત યોજના છે, જેમાં ખેડૂતે 55 થી લઈને 200 રૂપિયા સુધી પ્રતિ મહિને રોકાણ કરવાનું રહેશે। 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક એટલે કે 36,000 રૂપિયા વર્ષે પેન્શન મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયા। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000ની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને વેચી શકે અને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ પાત્રતા હોવી જરૂરી છે। તો સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઊંચી હોવી જોઈએ। અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ। અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। જ્યારે આયુષ્યન લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર રહેશે। તો મિત્રો, ઘરઘંટી ખરીદવા માટે તમને હાલ 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહાઆંદોલનનું એલાન, તૈયારી રાખજો, પરેશભાઈએ કહ્યું એટલે પાકું। પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવશે કે 3 માંગણી સાથે આંદોલન શરૂ રહેશે। ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે। પહેલી મીટિંગની જાહેરાત પણ કરી દીધી। આંદોલન સાવ બિનરાજકીય હશે। જે બિનરાજકીય જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે। શું તમે દેવા માફી સાથે સહમત છો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં બીજના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 1 લાખ અને 2 લાખ રૂપિયાની સહાય, કારણ કે મિત્રો ઇફકોએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં કોઈ પણ ખેડૂત ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને 1 લાખ રૂપિયા અકસ્માત વીમો મળે છે, અને યુરિયા અને ડીએપીની 200 બોટલ ખરીદે તો 2 લાખ રૂપિયા સુધીની 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે। જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે એના માટે આ યોજના આશીર્વાદરૂપ છે। આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે। તો ખેડૂતોને 1 લાખ ને 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની જાહેરાત, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા છે આપવામાં આવ્યું છે, અને સાથે કહેવામાં આવ્યું છે કે આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવશે, પરંતુ મોદી સરકાર જાહેરાત કરી છે કે જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે, અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજના અંતર્ગત તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે મિત્રો આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળી શકે છે 1 લાખ રૂપિયા સુધીની સહાય।
સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજના અમલમાં મૂકવામાં આવે છે, જેનાથી એક એવી યોજના છે કે ટ્રેક્ટર સહાય યોજના. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR 50 ટ્રેક્ટરને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય પૂરી પાડે છે. એમાં 40 હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલને તમારે ટ્રેક્ટર ખરીદવું પડશે. ત્યાર પછી 40 હોર્સ પાવરથી લઈને 60 હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય રીતે છે એ રકમ મળવાપાત્ર રહેશે. તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દરેક બેંકે આ ખાતું ફરજિયાતપણે આવવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને ATM કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીનીકરણ શુલ્ક નહીં લાગે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકો તેને વહેલા પણ લાગુ કરી શકે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.